હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણે આપણા સિલેબસનો 3rd ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, જેનું નામ છે ટ્રેક્શન મોટર અને તેનું નિયંત્રણ. ટ્રેક્શન મોટર એન્ડ ધેર કંટ્રોલ્સ. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે તો કે મેઇનલી કઈ મોટર છે કે જે તમે ટ્રેક્શન માટે યુઝ કરી શકો છો, જેમ કે ડીસી સિરીઝ મોટર છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે, લિનિયર ઇન્ડક્શન મોટર છે. એ બધી મોટર વિશે ભણવાનું છે, તેની કેરેક્ટરિસ્ટિક્સ, અને લાસ્ટ પછી એને સ્પીડ કંટ્રોલ. બરાબર. સ્પીડ કંટ્રોલના અલગ અલગ મેથડ. બરાબર છે. અને સ્ટાર્ટિંગમાં આપણે થોડી વાત કરવાની છે કે તમારા ટ્રેક્શન મોટર છે એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ગુણધર્મ, લાક્ષણિકતા કેવી હોવી જોઈએ. તો આજનો ટૉપિક આપણો શું છે તો કે ટ્રેક્શન મોટરમાં ના સામાન્ય લક્ષણો, એટલે કે જનરલ ફીચર્સ ઓફ અ ટ્રેક્શન મોટર. બરાબર. હવે જનરલી તમારા જે ફીચર્સ છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો તમે. એક ઇલેક્ટ્રિકલ અને બીજું છે એ મેકેનિકલ. બરાબર. આપણા માટે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે એ ઇલેક્ટ્રિકલ ફીચર્સ છે, પણ આપણે મેકેનિકલ ફીચર્સ પણ જોશું. બરાબર છે. તો આ રીતે ફીચર્સને ટોટલ 2 પાર્ટમાં આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ. એક તો ઇલેક્ટ્રિકલ ફીચર્સ અને બીજો છે એ મેકેનિકલ ફીચર્સ. બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ મેકેનિકલ ફીચર્સથી. હવે એમાં પહેલું જ છે લાક્ષણિકતા કે જરૂરિયાત તમે કહી શકો, એ છે મજબૂતાઈ અથવા તો રોબસ્ટનેસ. હવે શું થાય તો કે આપણે જે મોટરને લોકોમોટિવ એન્જિનમાં ફિક્સ કરેલી છે તે કન્ટિન્યુઅસલી ચાલતી હોય સપોઝ કે ટ્રેક પર, તો એના ઉપર કન્ટિન્યુઅસલી વાઇબ્રેશન્સ આવશે. બરાબર છે. એટલે કે સતત ધ્રુજારી આવશે. પછી વાતાવરણની વિવિધ અસરો, એટલે કે જેમ કે ભેજ છે, ગરમી છે, પછી રજકણ છે, એ બધા છે આના ઉપર અસર કરશે. તો આપણી મોટરનું કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ છે એ કેવું હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ, કે જેથી કરીને મોટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ અથવા તો ડેમેજ આવે નહીં આ બધા કારણોસર. બરાબર છે. એટલે એનું કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ, રોબસ્ટ હોવું જોઈએ. બરાબર છે. એટલે કે એની બનાવટ કાસ્ટ સ્ટીલમાંથી બનાવેલી હોવી જોઈએ. બરાબર છે. રોબસ્ટનેસ અથવા તો મજબૂતાઈ ખ્યાલ આવી ગયો. એનો મતલબ શું થયો કે આપણી મોટર ઉપર વાઇબ્રેશન છે, પછી આજુબાજુના વાતાવરણના પરિબળો છે, બીજા બધા બળો છે, એની કોઈ ખાસ અસર થવી જોઈએ નહીં. આપણા મોટરને એનાથી ડેમેજ થવું જોઈએ નહીં. બરાબર છે. હવે એનાથી આગળ જઈએ તો વજનમાં હલકું હોવું જોઈએ, એટલે કે લાઇટ વેઇટ હોવું જોઈએ. એ તો હવે સ્વાભાવિક છે કે જ્યારે આપણે ડિઝાઇન કરીએ છીએ. હવે આપણે આગળ પણ જોયું સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનમાં. બરાબર. એટલે કે વિશિષ્ટ શક્તિ વપરાશમાં જોયું કે જેમ આપણા ટ્રેનનું વજન વધે છે તેમ આપણને જે એની એનર્જી યુઝ કરવી એટલે કે ઉર્જા વપરાય છે એ પણ કેવી હોય છે, વધારે. તો આપણે તો હંમેશા એનર્જીને સેવ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. બરાબર છે. તો આની અંદર શું છે તો કે મોટરનું વજન છે એ ટ્રેન ઉપર જ આવતું હોય છે, એટલે કે ટ્રેનના વજનમાં જ એને આપણે એડ કરીએ છીએ. હવે જો ટ્રેક્શનમાં જે આપણે ઉર્જા વાપરીએ, જો વજન વધારે હશે તો એ ઉર્જા પણ કેવી હશે, વધારે વપરાશે. બરાબર. તો આપણે શું કરવાનું છે તો કે બને ત્યાં સુધી એવી મોટરનો યુઝ કરવાનો કે જેથી કરીને એનું વેઇટ ઓછું થાય અને જેના કારણે ઓવરઓલ વેઇટ પણ શું થઈ જાય, ઘટી જાય છે. બરાબર. તો આ રીતે બહુ સિમ્પલ હતું, વજનમાં લાઇટ વેઇટ હોવું જોઈએ. બરાબર. પછી મોટરનું એકંદર કદ એટલે કે ઓવરઓલ સાઇઝ મોટરની. હવે મોટરની ઓવરઓલ સાઇઝ છે. હવે મોટરને આપણે ફિક્સ ક્યાં કરવાનું હોય છે તો કે મોટરને જે જગ્યાએ આપણે ફિક્સ કરીએ છીએ એ જગ્યા કેવી હોય છે, ખૂબ જ નાની હોય છે. હવે ક્યાં હોય તો કે તમારી જે આખું વેગન છે એટલે કે બોગી છે એની નીચે અને 2 પૈડાની વચ્ચે મોટરને ફિક્સ કરવાની હોય છે. એટલે કે નાની સાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બરાબર. હવે શું થાય તો કે જ્યારે વધારે સ્પીડવાળી મોટર હોય ત્યારે તેની સરફેસ સ્પીડ કેટલી હોય છે, 55 મીટર પર સેકન્ડ, અને કોમ્યુટેટર સરફેસ સ્પીડ કેટલી હોય છે, 45 મીટર પર સેકન્ડ. હવે તો આના માટે ખાસ કરીને આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ થઈ ગયું કે મોટરની અંદર આપણે કદ કેવું હોવું જોઈએ, સાઇઝ આપણે નાની રાખવી જોઈએ. બરાબર છે. એટલે કે જ્યારે મોટરનું જ્યારે કન્સ્ટ્રક્શન કરતા હોઈએ, બરાબર, ત્યારે શું કરવાનું, ટ્રેનના વ્હીલનો વ્યાસ, 2 પાટા વચ્ચેનું અંતર, બરાબર છે, જમીનથી બોગીનું અંતર, આ બધી જ વસ્તુને જ્યારે મોટરની સાઇઝ ડિસાઇડ કરતા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવાની છે. પછી સંપૂર્ણ બંધ ઢાંકણવાળી ટ્રેક્શન મોટર. એનો મતલબ શું થયો કે તમારી મોટર છે એનો કોઈ પણ પાર્ટ જેમ કે વાઇન્ડિંગ છે, શાફ્ટ છે, એ પોસિબલ હોય તો શું કરવાનું, એને આવરણ હોવું જોઈએ એના ઉપર, એટલે કે કવરિંગ હોવું જોઈએ. એવું શું કામ તો કે જો કવરિંગ નહીં હોય તો આજુબાજુના ડસ્ટ પાર્ટિકલ્સ છે, પછી એટલે કે રજકણ છે, પછી ભેજ છે, એ બધું તમારી વાઇન્ડિંગ ઉપર જમા થશે. બરાબર. અને વાઇન્ડિંગ ઉપર જમા થશે તો વાઇન્ડિંગની અંદર એના ઇન્સ્યુલેશનને નુકસાન કરી શકે
છે, બરાબર છે. એટલે કે સંપૂર્ણ બંધ ઢાંકણાવાળી રચના હોવી જોઈએ, બરાબર. તો આપણે અત્યાર સુધી મેકેનિકલ ફીચર્સ જોયા, કયા કયા હતા. એક તો રોબસ્ટ એટલે કે મજબૂત હોવું જોઈએ, બરાબર. પહેલું શું છે, મજબૂત હોવું જોઈએ. પછી સેકન્ડ, વજનમાં હલકું હોવું જોઈએ, સાઇઝ નાની હોવી જોઈએ, અને લાસ્ટમાં સંપૂર્ણ બંધ આવરણ એના ઉપર હોવું જોઈએ, બરાબર. તો આ રીતે આપણા મેકેનિકલ ફીચર્સ પૂરા થાય છે. હવે ઇલેક્ટ્રિકલ ફીચર્સ, બરાબર. તો ઇલેક્ટ્રિકલ ફીચર્સમાં સૌથી પહેલી રિક્વાયરમેન્ટ તો આપણે જ્યારથી ટ્રેક્શન સ્ટાર્ટ કર્યું છે ત્યારથી જ કહીએ છીએ કે એનું સ્ટાર્ટિંગ ટોર્ક કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ. એટલે કે શરૂઆતનું વધુ વર્ણધૂક એટલે કે ટ્રેક્શન બળ કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ. ટ્રેક્ટિવ ફોર્સ કેવો હોવો જોઈએ, વધારે. હવે શું થાય તો કે તમારી ટ્રેન જ્યારે સ્થિર છે અને એને આપણે મોશનમાં લઈ આવી છે, બરાબર. તો સ્ટાર્ટિંગમાં જે આપણે બળ લગાવવું પડશે, બરાબર, તો એ બળ કેવું હશે, ખૂબ જ વધારે. એટલે કે આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જોશે. પહેલી રિક્વાયરમેન્ટ એ થઈ ગઈ. અને એના માટે સૌથી યોગ્ય કઈ છે તો કે ડીસી સિરીઝ મોટર છે એ લગભગ આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરે છે. અને ડીસી સિરીઝ મોટર છે, આપણે આગળ જોશું કે ડીસી સિરીઝ મોટર છે ને એ ટ્રેક્શનની લગભગ બધી રિક્વાયરમેન્ટો પૂરી કરી શકે છે, બરાબર છે. હવે એના પછી બીજો પોઈન્ટ તો કે સમાંતર ચાલ એટલે કે પેરેલલ રનિંગ. હવે આવું તમે ક્યાંક પહેલાં પણ જોયું હશે કે તમે ટ્રાન્સફોર્મર હોય છે એને પેરેલલમાં કનેક્ટ કરો છો. શું કામ તો કે એક ટ્રાન્સફોર્મર છે એનું રેટિંગ છે એ તમારા માટે સફિશિયન્ટ નથી, બરાબર. તો તમે બે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કનેક્ટ કરો છો. એવી જ રીતે અહીંયા પણ જનરલી આપણે મોટર છે એક મોટરનો યુઝ કરતા નથી, આપણે ઘણી બધી મોટરનો યુઝ કરીએ છીએ. જેમ કે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે 2 મોટર, 4 કે 6 મોટરનો યુઝ કરો છો. હવે આ બધી મોટર છે એને આપણે પેરેલલમાં કનેક્ટ કરવાની છે, અને એવી રીતે કનેક્ટ કરવાની છે કે કોઈ એક મોટર ઉપર છે એના ઉપર લોડ વધી ન જાય, બરાબર. એટલે કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, લોડનું ઇક્વલ શેરિંગ કરવાનું છે, બરાબર. તો એ રીતે આપણે એને કનેક્ટ કરી શકતા હોવા જોઈએ, બરાબર. એટલે કે સમાંતરમાં જોડી શકતા હોવા જોઈએ. પહેલું હતું હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, બીજું છે એ સમાંતર ચાલ એટલે કે પેરેલલ રનિંગ. પછી થર્ડ છે સાદું અને સરળ ગતિ નિયંત્રણ એટલે કે સિમ્પલ અને ઇઝી સ્પીડ કંટ્રોલ. હવે આપણી જે મોટર છે એ આપણે ક્યાં ટ્રેનમાં લગાવી છે. હવે ટ્રેનમાં જેમ સ્ટેશન આવશે એમ પાછું એને સ્ટોપ કરવી પડશે. પછી જેમ સ્ટેશન નજીક આવે અથવા તો બીજા કોઈ રીઝનસર આપણે ટ્રેનને રોકવી હોય તો એની સ્પીડ ઘટાડવી પડે, ઘણીવાર સ્પીડ વધારવાની હોય, બરાબર છે. તો આનું સ્પીડ કંટ્રોલ છે એ ખૂબ જ ઇઝી અને બહુ સિમ્પલ હોવું જોઈએ, બરાબર. તો આ રીતે સાદું અને સરળ ગતિ નિયંત્રણ. હવે એના પછી ઓવરલોડ વધુ ભાર ક્ષમતા, ઓવરલોડ કેપેસિટી, બરાબર છે. હવે ક્યારે પણ ટ્રેનની લોડિંગ કેપેસિટી એટલે કે કેટલો લોડ હશે એ આપણે ડિસાઇડ કરી શકીએ નહીં, બરાબર છે. એટલે આપણી મોટરને એવી રીતે ડિઝાઇન કરી શકાય કે જેથી કરીને તેની ઉપર થોડો ટાઈમ માટે ઓવરલોડને સહન એટલે કે અમુક પ્રમાણમાં ઓવરલોડને સસ્ટેઇન કરી શકે, એટલે કે એને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એવી રીતે વધારે ઓવરલોડ કેપેસિટી હોવી જોઈએ. પછી તો કે વીજ દબાણની વધઘટ એટલે કે ફ્લક્ચ્યુએશન્સ ઇન ધ વોલ્ટેજ. હવે શું થાય તો કે ઘણીવાર શું થાય છે તો કે તો આપણે હવે શું કહીએ છીએ તો કે વોલ્ટેજનો ફ્લક્ચ્યુએશન્સ છે, બરાબર. તો જ્યારે આપણી જે ટ્રેક્શન મોટર છે તો એ ટ્રેક્શન મોટર ઉપર એની પરફોર્મન્સ અથવા તો એની એફિશિયન્સી ઉપર વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન્સની કોઈ અસર થવી જોઈએ નહીં, બરાબર છે. તો શું થાય તો કે આ ફ્લક્ચ્યુએશન્સ હશે એ થોડા સમય માટે જ હશે, તો એના કારણે આપણી મોટરની એફિશિયન્સીમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં, એની અસર કરવી જોઈએ નહીં, બરાબર. પછી સપ્લાયમાં આવતું કામ ચલાવ ભંગાણ એટલે કે તમારો સપ્લાય ઓચિંતો બંધ થઈ જાય. હવે એવું કેમ થાય તો કે ઘણીવાર શું થાય તો કે તમારી ટ્રેન છે ક્રોસિંગ ઉપર, બરાબર છે. તો શું થાય છે ક્રોસિંગ ઉપર અથવા તો સેક્શન જ્યારે ચેન્જ થતું હોય ત્યારે પેન્ટોગ્રાફને થોડો ટાઈમ માટે નીચે લઈ આવવું પડે છે, બરાબર. તો આ કેસની અંદર શું થાય છે તો કે આ કેસમાં મોટરને મળતો સપ્લાય છે એ થોડો ટાઈમ માટે શું થાય છે, બંધ થાય છે. તો આના કારણે આપણી મોટર છે એના ઉપર કોઈપણ જાતની ખરાબ અસર અથવા તો ડેમેજ થવું જોઈએ નહીં, બરાબર છે. અને લાસ્ટમાં સરળ વિદ્યુત બ્રેકિંગ. હવે આપણા બ્રેકિંગ પણ છે ને 2 ટાઈપના છે, એક મેકેનિકલ બ્રેકિંગ આવશે અને ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ આવશે, બરાબર છે. પણ આપણે જનરલી શું હોય છે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ ઉપર વધારે ધ્યાન દેવાનું છે. તો કે ટ્રેક્શન જેમ આપણે મોટર યુઝ કરીએ છીએ એની અંદર શું છે બ્રેકિંગ કેવું હોવું જોઈએ, રીજનરેટિવ બ્રેકિંગ આપણે કરી શકતા હોવા જોઈએ. રીજનરેટિવ બ્રેકિંગ એટલે શું તો કે જ્યારે તમે બ્રેક મારો છો
ત્યારે તમારી જે એનર્જી અથવા તો એનર્જી છે એ તમારી વેસ્ટ નથી જતી, એ પાછી તમે યુઝ કરી શકો છો. એટલે કે તમારી ટ્રેક્શન મોટર છે એ રીજનરેટિવ બ્રેકિંગ માટે સુટેબલ હોવી જોઈએ. પછી સ્વરાહતનો ગુણધર્મ, સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી. હવે ટ્રેક્શન માટેની મોટરમાં ભારમાં વધવાથી ગતિમાં ઘટાડો થવાની યોગ્યતા હોય તો મોટર સેલ્ફ રિલીવિંગ એટલે કે ઓવરલોડ હોય તો એ ઓટોમેટિક શું કરી શકે, પોતાને રિલીવ કરી શકે. બરાબર છે. અને શું થાય તો કે મોટરનો પાવર આઉટપુટ ટોર્ક અને સ્પીડના ગુણાકારના પ્રમાણમાં હોય તો તે મોટર કેવી હોય, સ્વપ્રેરિત. બરાબર છે. એટલે સ્વરાહતનો ગુણધર્મ, સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી એટલે કે ઓવરલોડમાંથી પોતે બહાર આવી શકે છે. અને લાસ્ટમાં હાઈ એફિશિયન્સી. બરાબર છે. તો કે આપણી જે મોટર છે એની મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી છે એ ખૂબ જ સારી હોવી જોઈએ. તો એના માટે શું કરવું પડે તો કે એના માટે જે આપણે ઇક્વિપમેન્ટ્સ એટલે કે વાઇન્ડિંગ છે કે પછી એ બધો છે એ કેવું હોય તો કે એ બધા મટીરિયલ આપણે હાઈ ક્વોલિટીનો યુઝ કરવો જોઈએ. બરાબર. અને જો ઓવરઓલ ક્વોલિટી અને એફિશિયન્સી સારી હશે તો ઓટોમેટિકલી કોસ્ટ પણ કેવો થઈ જશે, ઓછું થઈ જશે. બરાબર. પણ આટલી જેટલી પણ આપણે રિક્વાયરમેન્ટ જોઈને એ આપણને કોઈ બધી જ રિક્વાયરમેન્ટ કોઈ એક મોટર સેટિસ્ફાય એટલે કે સંપૂર્ણ રીતે સુટેબલ હોય એવી મોટર મળે નહીં. બરાબર છે. તો આપણે આગળ જોશું કે કઈ મોટરમાં આપણે કઈ કઈ લાક્ષણિકતા મળે છે, કઈ કઈ લાક્ષણિકતા મળતી નથી. બરાબર.